લાઈવ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નેત્રંગ ચાસવડ દૂધ મંડળીમાં વહીવટદાર સામે ભેદભાવના આક્ષેપો। આદિવાસી પશુપાલકોએ ચૂંટણીની માંગ સાથે જિલ્લા રજિસ્ટ્રારને પાઠવ્યું આવેદન। નેત્રંગ વિભાગની જાણીતી ચાસવડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વહીવટ સામે સભાસદોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। મંડળીના શેર સભાસદોએ કસ્ટોડિયન કમિટી પર ગંભીર આક્ષેપો કરી જિલ્લા રજિસ્ટ્રારને એક લેખિત આવેદન પત્ર પાઠવી તાત્કાલિક ચૂંટણી યોજવાની માંગ કરી છે। જિલ્લા રજિસ્ટ્રારને પાઠવેલ આવેદન પત્રમાં જણાવાયું છે કે હાલની કમિટી દ્વારા દૂધના પૂરતા ભાવ આપવામાં આવતા નથી। અન્ય મંડળીઓની સરખામણી ઓછા ભાવ મળતો હોવાથી ગરીબ આદિવાસી પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। કોઈપણ પૂર્વ નોટિસ વગર દૂધ સેન્ટરો અને વાહન સેવાઓ બંધ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત સભાસદોની મંજૂરી વગર લેવામાં આવતા નિર્ણયને કારણે લોકશાહી ઢબના વહીવટનો છેદ ઉડતો હોવાનું જણાવાયું છે। આવેદનપત્રમાં વધુમાં જણાવ્યા અનુસાર મંડળીમાં રાજકીય કિન્નાખોરી રાખી કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે મંડળીની દૂધની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। મંડળીની 5 વર્ષની મુદ્દત 23/1/2026ના રોજ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજુ સુધી નવી ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી। મંડળીના પારદર્શક વહીવટ માટે તમામ શેર સભાસદોએ એક સુરે ચૂંટણી યોજવાની માંગ કરી છે। રિપોર્ટર વિજય વસાવા, નેત્રંગ। નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચાસવાની અંદર આજે એક આદિવાસી સમાજની મીટિંગ બોલાવવામાં આવી હતી। આ મીટિંગના સંદર્ભમાં મુખ્ય મુદ્દાઓ કે ભાઈ આદિવાસી સમાજનું ચોખ્ખું દૂધ લઈને પાણીના ભાવો ચૂકવવામાં આવે છે, તેની સામે આદિવાસી સમાજ સતત નારાજ છે અને આવનારા સમયની અંદર ગાય અને ભેંસમાં મહેનત પ્રમાણે પૂરતો ભાવ મળે એવી આશા અને અપેક્ષા સાથે અમે આવેદનપત્ર આપ્યું છે મેનેજરશ્રીને। અને જો આવનારા સમયમાં અમારી વાતને ધ્યાન પર લેવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલનો કરીશું અને કલેક્ટરને આવેદનપત્ર આપીશું, જિલ્લા રજિસ્ટ્રારને આપીશું અને અમે સતત આ દૂધના સારા ભાવ મળે અને આ મંડળીમાં વહેલી તકે ચૂંટણી આવે એવા પ્રયાસો કરી રહ્યા છે। અને કસ્ટોડિયમ કમિટીને પણ અમારે કહેવું છે કે ભાઈ તમે દયાદાનમાં આવેલા લોકો છે તો મહેરબાની કરીને વહેલી તકે આના જે સાચા હિતરક્ષકો છે, જે સાચા સભાસદો છે, એમના હાથમાં સત્તા સોંપવા માટે ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરે એવી આશા અને અપેક્ષાઓ સાથે આદિવાસી સમાજને અમે એકત્રિત થવા માટે આહવાન કરીએ છીએ। જય આદિવાસી, જય જોહાર। આજે નેત્રંગ દૂધ ઉત્પાદક ડેરી કે સહકારી મંડળીની અંદર જે અહીંયા આદિવાસીઓ સાથે અત્યાચાર અને જે ભાવ વધારો નથી મળતો, ખોટી રીતે અહીંયા જે કસ્ટોડિયલ નિમી અને જે અહીંના આપખુદશાહી જે લોકો છે તેમને અહીંયા બેસાડવામાં આવેલા છે, તેના વિરોધમાં આજે અમારી આ સમગ્ર આ ડેરી બચાવો જે ટીમ છે એના અમારા સંયોજક છે જયેશભાઈ વસાવા અને તમામ એમની ટીમ સાથે અમે લોકો આજે અહીંયા એક આયોજન કરેલું મિટિંગમાં। એની અંદર આજે અમે પ્રમુખશ્રીને મેનેજરને આવેદનપત્ર આપેલું છે કે આ અમારી જે માંગણીઓ છે કે જે તમે અમને ભાવ ઓછો આપો છો, 30 રૂપિયા અમને ગાયનો આપો છો, 40 થી 45 રૂપિયા અમને જે ભેંસનો દૂધનો ભાવ આપો છો અને જે ખોટી રીતે હેરાન પરેશાન કરો છો એ કોઈ પણ વસ્તુ ચલવી લેવામાં નહીં આવે। આજે અમે લોકો અહીંયા ખૂબ શાંતિપૂર્વક મિટિંગ કરી અને રજૂઆત કરેલી છે। આવનારા દિવસોમાં આ તમામ 1992 જે સભાસદો છે એ તમામને લોકોને લઈને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છે અને કલેક્ટરશ્રીને રજૂઆત કરવાના છે કે તાત્કાલિક આ નેત્રંગ ડેરીની ચૂંટણી લાવો અને ચૂંટણી લાવી અને દૂધનું દૂધ પાણીનું પાણ કરી દો। અગર જો ચોર કોણ છે સાવકાર કોણ છે એની ખબર પડી જશે। અને જે ભાવ વધારો છે તાત્કાલિક ધોરણે હમણાં કસ્ટોડિયનને અમે કીધેલું છે કે તાત્કાલિક અમને 70 રૂપિયા જેટલો ભેંસમાં ભાવ મળે અને ગાયની અંદર અમને 35 થી 40 રૂપિયાનો ભાવ મળે। જો એ દૂધ એ રેટ અમને આપવામાં નહીં આવે તો અમે લોકો ટૂંક સમયમાં સમગ્ર આ વિસ્તારના લોકો આ ડેરીની અંદર દૂધ આપવાનું બંધ કરી દઈશું અને અહીંયા ઉપવાસ પર બેસીશું, ધરણા પર બેસીશું। જ્યાં સુધી ચૂંટણી નહીં આવે ને અમને ભાવનો વધારો નહીં મળે ત્યાં સુધી અમે આ ડેરીની ઉપર